અમારી શાળાનું નામ શ્રી અંટાળીયા પ્રાથમિક શાળા છે. આજે અમે તમને રાષ્ટ્રધ્વજ વિશે થોડી માહિતી આપીશું. રાષ્ટ્રધ્વજ એ શું છે? રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રીય પ્રતીક છે. રાષ્ટ્રધ્વજની રચના કોણે કરી છે? પિંગલી વેંકૈયા. રાષ્ટ્રધ્વજમાં કેટલા પટ્ટા છે અને વચ્ચે શું છે? રાષ્ટ્રધ્વજમાં 3 પટ્ટા છે અને વચ્ચે અશોક ચક્ર છે. રાષ્ટ્રધ્વજને બીજા કયા નામે ઓળખાય છે? તિરંગો. રાષ્ટ્રધ્વજમાં કયા કયા રંગો આવેલા છે? રાષ્ટ્રધ્વજમાં કેસરી, સફેદ અને લીલો અને અશોક ચક્ર નીલા રંગનું હોય છે. કેસરી રંગ શાનું પ્રતીક છે? કેસરી રંગ વીરતાનું પ્રતીક છે. સફેદ રંગ શાનું પ્રતીક છે? સફેદ રંગ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે. લીલો રંગ શાનું પ્રતીક છે? લીલો રંગ હરિયાળી અને સમૃદ્ધિનો પ્રતીક છે. અશોક ચક્રમાં કેટલા હાર આવેલા છે? રાષ્ટ્રધ્વજની પહોળાઈ અને લંબાઈ કેટલી છે? 3:2. રાષ્ટ્રધ્વજનું સન્માન ક્યારે થયું? 22 જુલાઈ 1947. રાષ્ટ્રધ્વજને ફરકાવવાનો નિયમ શું છે? રાષ્ટ્રધ્વજ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા તેને ફરકાવી દેવો જોઈએ. રાષ્ટ્રધ્વજને લાલ કિલ્લા અને ઇન્ડિયા ગેટ પણ કોણ ફરકાવે છે? રાષ્ટ્રધ્વજને 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પર વડાપ્રધાન અને 26મી જાન્યુઆરીએ ઇન્ડિયા ગેટ પર રાષ્ટ્રપતિ ફરકાવે છે.